યસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। હું નવીન કુશવાહા। બિન સચિવાલય કાર્યપદ્ધતિ જેમાં આજે આપણે જોવા જઈ રહ્યા છે 30 MCQ પાર્ટ 3। ઓકે, હવે તમે કોઈ પણ જગ્યાથી આ વિડીયોમાં પહોંચી ગયા છો તો જે ચેનલમાં આ યસ એકેડમી ગુજરાત એક્ઝામ નામનું ચેનલ છે, તમે આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે બિન સચિવાલય કાર્યપદ્ધતિ તમને આ ચેનલમાં જોવા મળશે। પ્લસ ભવિષ્યમાં ઘણી બધી એક્ઝામો જે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે, એ બધી જ એક્ઝામો કે ગુજરાત સરકાર હોય કે એસએમસી હોય, એ આ ચેનલમાં પણ તમને વિડીયો આવશે। એટલા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। ઓકે મિત્રો, ચાલો। અને બીજી વસ્તુ, ચેનલમાં જો નવા હો તો સબસ્ક્રાઈબ કરજો। ટૂંક સમયમાં એસએસસી, બેંક અને રેલવેના વર્ગો શરૂ થઈ જવાના છે। રજિસ્ટ્રેશન ચાલુ થઈ ગયું છે, તો જલ્દીથી જલ્દી રજિસ્ટ્રેશન કરાવી શકો છો, બરાબર? ચાલો શરૂ કરીએ। બિન સચિવાલય કાર્યપદ્ધતિ। હવે બિન સચિવાલય કાર્યપદ્ધતિમાં આપણે ઓલરેડી 2 લેક્ચર કમ્પ્લીટ થયા છે। જે ડિસ્ક્રિપ્શનમાં તમને એમની લિંક મળી જશે, અથવા તો એક પ્લેલિસ્ટ બનાવી દીધી છે એસએમસી ક્લર્કની 2026, એમાં પ્લેલિસ્ટમાં જઈને પણ તમે વિડીયો જોઈ શકો છો। ઓકે, RPAD નો અર્થ શું થાય છે? કમ્પ્લીટ સવાલ છે કે આરપી રેપિડનો અર્થ શું થાય છે સીધી ભાષામાં? તો રજિસ્ટર્ડ પોસ્ટ એકનોલેજમેન્ટ ડ્યુ, બરાબર છે? પહોંચ મેળવવા માટેનું રજિસ્ટર્ડ પોસ્ટ, આ ફૂલ ફોર્મ છે। જો કોઈ વસ્તુનું ફૂલ ફોર્મ આપ્યું હોય તે પૂછાશે, એની સંભાવના વધી જતી હોય છે, તો તમારે એને પણ ધ્યાન રાખીને તૈયારી કરજો। નેક્સ્ટ છે પરબિડિયા પર શું કરવું પડે છે? બિન સચિવાલય કાર્યપદ્ધતિમાં જે વસ્તુ સરકારી ખાતાઓમાં થતી હોય એ તમામ વસ્તુની જાણકારી આપણે મેળવીએ છીએ અને એ પૂછાશે। મેક્સિમમ એમ કહી શકીએ કે 8 માર્ક્સ અથવા 10 માર્ક્સ અને 5-6 માર્ક્સમાં પણ પૂછાઈ શકે, એમ મેક્સિમમ 10 માર્ક્સ સુધી આ પૂછાઈ શકશે તમને, બરાબર? તમે મહાનગરપાલિકાની એક્ઝામ ક્લર્ક લેવલ આપશો ત્યારે। પરબિડિયા પર શું કરવું પડે છે? તો કોઈ પણ પરબિડિયું હોય નોર્મલ ગુજરાતી ભાષામાં, તો એની ઉપર પહેલાં તો સહી કરવી પડે અથવા તો સ્ટેમ્પ લગાડવો પડે। કોઈ જગ્યાએ સાઇન કરતા હોય છે ને કોઈ જગ્યાએ સિગ્નેચર પણ કરતા હોય ને સ્ટેમ્પ પણ લગાડતા હોય, બંને વસ્તુ થતી હોય, ને કોઈ જગ્યાએ ખાલી સ્ટેમ્પ લગાડતા હોય। ઓકે, નેક્સ્ટ છે ટપાલ ટિકિટ પાછળ શું કરવું જોઈએ? તો સિમ્પલ છે, ટપાલ ટિકિટ પાછળ રોજના ખર્ચનો હિસાબ કરવો। રોજના ખર્ચનો હિસાબ, જો ટપાલ ટિકિટ પાછળ કંઈ મફતમાં ટિકિટ નથી મળતી, એની પાછળ ખર્ચો થાય છે, તો એ રોજનો ખર્ચનો હિસાબ કરવો જરૂરી છે। કેમ કે સરકારી ખાતાઓમાં છે બધી જગ્યાએ વધારે કાગળિયા પહોંચતા હોય છે, એ નોટિસથી ગણો કે કોઈ બી રીતના ગણો, એ રાઇટિંગમાં તો વધારે મોકલવાનું થતું હોય છે, મૌખિક નહીં, જેનાથી ખબર પડે કે હા મોકલેલું છે કંઈ। નેક્સ્ટ, સામાન્ય સંજોગોમાં લખાણ કેટલા સમયથી વધુ રોકાવું જોઈએ નહીં? કોઈ પણ પ્રકારનું લખાણ છે એ કેટલા સમય સુધીની અંદર કમ્પ્લીટ થઈને મોકલી દેવાનું, એટલે રોકી શકશો નહીં, તો એ છે 24 કલાક। કેમ કે એની સમય સીમા હોય છે, એમાં જે તારીખ લખી હોય એ તારીખથી 1 મહિનાનો સમય છે। હવે તમે 1 તારીખે નોટિસ આપવાની છે ને પહોંચે છે એમની પાસે 25 તારીખે કે 20 તારીખે, તો જે દિવસે હાથમાં પહોંચે તે એ દિવસથી 1 મહિનો ગણવું કે પછી આપેલી તારીખથી 1 મહિનો ગણવું, એ વધારે કન્ફ્યુઝન થઈ જાય છે। એટલે સિમ્પલ છે વસ્તુ કે 24 કલાકમાં એ વ્યક્તિ કે સંસ્થા કે જ્યાં પણ મોકલવાનું હોય એ પહોંચવું જોઈએ। તો યાદ રાખજો, સામાન્ય સંજોગોમાં લખાણ કેટલા સમયથી વધુ રોકવું નહીં, 24 કલાકથી વધુ રોકવું નહીં, મોકલી દેવું। નેક્સ્ટ, જો સ્વચ્છ નકલ તે તારીખે રવાના થઈ શકે ન હોય તો શું કરવું જોઈએ? હવે સિમ્પલ છે, રવાના થઈ શકે એમ નથી એ તારીખે, તો શું કરીશું આપણે? રવાનગીની ખરેખર તારીખ મુજબ તારીખ સુધારવી જોઈએ। હવે આજની દિવસની તારીખ આપણે નક્કી કરી અને એ તારીખ સુધીમાં પહોંચતું નથી, તો આપણે એ તારીખ ચેન્જ કરીને ફાઇનલ સુધારો કરીને એક નવી તારીખની પ્રિન્ટ કાઢીને એને ફટાફટ સેમ ટાઈમમાં મોકલી દેવું, જેનાથી એક ક્લિયર ખબર પડી જાય કે નહીં, રાઈટ ટાઈમમાં 24 કલાક પર પહોંચેલું છે। નેક્સ્ટ, પરબિડિયા પર સૌથી ઉપર વચ્ચે શું લખવું જોઈએ? તો સૌથી ઉપર જે લખાય છે
એ લખાય છે OIGSનો એક સિક્કો લાગેલો હોય છે. ઓર્ગેનાઇઝેશનનો એક સિક્કો જોવા મળતો હશે, એ જે પ્રિન્ટેડ હોય છે વધારેતર, પણ તો એક અમુક જગ્યાએ પ્રિન્ટેડ ન હોઈને સિક્કો મારવામાં આવે છે, બટ કોઈ વાંધો નથી. પરબિડિયા પર એ સિક્કો હોય છે. નેક્સ્ટ, લખાણ સાથે સંબંધિત શું જોડવું? તો લખાણ સાથે નંબર અને તારીખ દર્શાવતી કાપલી જોડવી જરૂરી છે, જેનાથી જે તે વિભાગ કે જે તે વ્યક્તિને એના વિશે ડિટેલ ખબર પડે. એટલા માટે આની ચર્ચા આપણે જરૂરી છે. નેક્સ્ટ, ટપાલમાં મોકલવાના પરબિડિયામાં શું કરવું? જો જનરલી થતું એવું હોય છે કે જે પણ પરબિડિયું મોકલવામાં આવે છે તો આપણે એમ સમજો કે રજિસ્ટર્ડ પોસ્ટમાં મોકલીએ તો વજન થાય છે. તો વજન કરવું અને યોગ્ય કિંમતની ટિકિટ લગાડવી, વજન પણ કરવું અને યોગ્ય ટિકિટ પણ લગાડવી જરૂરી છે, કેમ કે ત્યાં એનો ચાર્જ ચૂકવવામાં આવશે. એટલા માટે સ્પીડ પોસ્ટ, રજિસ્ટર્ડ અને ઇન્સ્યોર્ડ કાગળ શું કરવું જોઈએ? એનું તો કાળજીપૂર્વક તપાસી ફાઇલ કરવી, કમ્પ્લીટલી તપાસી લેવું. જો તમે જો નોર્મલ પોસ્ટ મોકલો છો તો કોઈ ઇસ્યુ નથી આવતો, નાખી દો પોસ્ટ બોક્સમાં, એના હિસાબે અઠવાડિયે 10 દિવસ 15 દિવસે 1 મહિનામાં પહોંચે છે. પણ આ જે પોસ્ટ છે તમારી સામે, આ બધા પોસ્ટનું વ્યવસ્થિત એન્ટ્રી થતી હોય છે, એની ઉપર સિક્કા લાગતા હોય છે સ્ટીકર ટાઈપનું, અને એને ટાઈમ ટુ ટાઈમ એનું જે ફિક્સ શેડ્યુલ ટાઈમ છે એ ટાઈમ પ્રમાણે ત્યાં પહોંચાડવું પડે છે કાળજીપૂર્વક. ઓકે. નેક્સ્ટ, હાથોહાથ મોકલવાના કાગળ કયા નોંધવામાં આવે છે? તો ક્યાં નોંધવામાં આવે છે? તો સિમ્પલ છે, સ્થાનિક પહોંચ પોથીમાં. સ્થાનિક પહોંચ પોથી, કેમ કે હાથોહાથ કોઈ કાગળ પહોંચવું છે તો એ શહેરની અંદર જ એક જગ્યાથી બીજી જગ્યાનું હશે. બહારની વાત કરીએ તો એને પછી અલગથી પોસ્ટમાં મોકલવામાં આવશે, કે ભાઈ કોઈ વ્યક્તિ જઈ ન શકે તો, બરાબર છે. તો હાથોહાથ મોકલવું ત્યારે સ્થાનિક પહોંચ પોથીમાં. આ યાદ એટલા માટે રાખવાનું છે કેમ કે આપણને મેક્સિમમ 10 માર્ક્સનો સવાલ પૂછાઈ શકે છે. જ્યાં પણ બિન સચિવાલય કાર્ય પદ્ધતિના સવાલો પૂછાશે જે પણ એક્ઝામમાં, ત્યાં યાદ રાખજો, જરૂરી છે. નેક્સ્ટ, કચેરીના કર્મચારીઓ માટે કઈ યાદી રાખવી જરૂરી છે? કચેરીના કર્મચારીઓ માટે કોઈ યાદી રાખવી જરૂરી છે? હા, તો સિમ્પલ છે, એમનું બેઝિક ઇન્ફોર્મેશન તો ફરજિયાત હોય છે, અને બેઝિક ઇન્ફોર્મેશનમાં તમને દેખાતું હશે ઘરનું સરનામું અને ટેલિફોન નંબરની કક્કાવાળી યાદી મુજબ એ ગોઠવણી હોવી જોઈએ. હવે સમજો લો કે વ્યક્તિ રજા પર છે તો આપણે એના ઘરના સરનામા પર જઈ શકીએ છીએ. કંઈ કામ છે તો સાહેબ છે તો એમના ઘરના સરનામા પર રૂબરૂ સાઇન કરાવી છે તો જઈ શકીએ. શાયદ વ્યક્તિ ઘરે નથી તો પહેલાં ફોન નંબર હશે, ઇમરજન્સી નંબર જે બી આપવામાં આવ્યું હોય એ નંબર પ્રમાણે ફોન કરીને આપણે એમને તપાસ કરી શકીએ, વાતચીત કરી શકીશું. તો કાં તો એ ઓફિસ આવી જશે અથવા તો એ જે જગ્યાએ બોલાવશે આપણે એ જગ્યાએ પહોંચી શકીએ છીએ. તો ઘરનું સરનામું અને ટેલિફોન નંબર જરૂરી છે. નેક્સ્ટ, નીચેના પૈકી કયું નિવેદન સાચું છે? કયું સાચું છે? તો જુઓ, ટપાલ ટિકિટ સીધી ખરીદી શકાય છે? નો. ડાયરેક્ટ ખરીદી શકો? નહીં. એના માટે એક જગ્યાએ જવું પડે છે, અને એ જગ્યા સમજો લો કે તમે પોસ્ટ ઓફિસ જશો. ટિકિટ માંગણી કરીને મેળવવી પડે છે? હા, ટિકિટ માંગવી પડે છે કે મને આટલા રૂપિયાની આ ટિકિટ આપજો, તો એ તમને ટિકિટ આપશે. શાના માટે ટિકિટ જોઈએ છે તો એ તમને પૂછશે, તો કાં તો સેમ્પલ બતાવો તો તમને એ ટિકિટ મળશે. ટિકિટ મળ્યા પછી પહોંચ આપવી જરૂરી નથી. હા, એનું તો કંઈ આવતું જ નથી, ખોટું છે. પહોંચ આપવી જરૂરી છે, કઈ ટાઈપની ટિકિટ છે એની ઉપર છે. તો ફક્ત ઓપ્શન નંબર 2 રાઈટ છે. ઓકે. તમે પોસ્ટ ઓફિસ કઈ રીતના જશો ને તો તમને આના વિશે બહુ ક્લિયર ખબર પડી જશે. નેક્સ્ટ, નીચેનામાંથી ખોટું નિવેદન શોધો. આમાંથી જે ખોટું હોય તે બતાવો. ટિકિટની નોંધ તરત કરવી જોઈએ. નીચે ખોટું છે તે બતાવો. હા, ટિકિટની નોંધ તરત થાય છે હંમેશા. ટિકિટનો હિસાબ રજિસ્ટર્ડમાં રાખવું જરૂરી છે. યસ. કઈ ટાઈપની ટિકિટ કેટલી મોંઘી છે કે સસ્તી છે એ તો ઠીક છે, પણ એની એન્ટ્રી પણ થતી હોય છે. ટિકિટની નોંધ અઠવાડિયામાં કરવી ખોટું. સેમ ટાઈમમાં
જે ટાઈમમાં જે પરચેસ કરીને જાય છે એ ટાઈમમાં એની એન્ટ્રી થાય છે. સી, બરાબર છે. તો આ સી ખોટું છે. બસ બીજું જોવાની જરૂરત જ નથી. ઓપ્શન નંબર સી આવશે. ચાલો, નીચેનામાંથી કયું સિક્વન્સ સાચું છે? સાચું સિક્વન્સ ગોઠવો. ટિકિટ, નોંધ, માંગણી, માંગણી, ટિકિટ, નોંધ, નોંધ, ટિકિટ, માંગણી, ટિકિટ, માંગણી, નોંધ. સિમ્પલ છે. પહેલાં માંગણી કરવી પડે ત્યારે ટિકિટ આવે છે અને ટિકિટ મળે છે પછી એની નોંધ કરવી પડે છે. તો ઓપ્શન નંબર બી રાઈટ છે. નેક્સ્ટ, નીચેના પૈકી કયું કરેક્ટ કોમ્બો છે? કરેક્ટ મતલબ કયું વ્યવસ્થિત છે? ટિકિટ ફાઇલમાં, ટિકિટ ડાયરીમાં, હિસાબી ડાયરીમાં, ટિકિટ રજિસ્ટર્ડમાં કે નોંધ બહાર? તો ટિકિટ રજિસ્ટર્ડમાં. રજિસ્ટર્ડ પોસ્ટમાં ટિકિટ હંમેશા ચોંટાડવાનું આવે છે. બધી પોસ્ટોમાં ચોંટાડવાનું આવતું નથી. બરાબર, હમણાં આપણે ટિકિટ ઉપર ચર્ચા કરી રહ્યા છીએ એટલા માટે. જો બિન સચિવાલય કાર્ય પદ્ધતિ કુલ 18 ચેપ્ટરમાં ભણવાનું આવે છે અને 18 ચેપ્ટર ખૂબ નાના છે અને ખૂબ સારા છે, જેનાથી સવાલ જવાબ પૂછાય છે. જો વધુમાં વધુ મેં તમને કહું 100 પાના, એમાં વાંચવા જેવી વસ્તુ સવાલ જવાબ તરીકે 100 પાના છે. 100 પાના વાંચો એટલે તમારે 10 માર્ક્સનું ક્લિયર. ઓકે, થિયરીની જો બુક તમારી પાસે હોય તો. MCQ છે તો તમારે કોઈ પૂછવાની જરૂરત જ નથી. નેક્સ્ટ, ફિન્કિંગ મશીન હોય તો શું મહત્ત્વનું છે? ફિન્કિંગ મશીન હોય તો શું મહત્ત્વનું છે? ચકાસણી અને હિસાબ. એનાથી શું થાય? ફિન્કિંગ મશીન વિશે યાદ રાખજો, ચકાસણી અને હિસાબ. નેક્સ્ટ, ફાઇલ શું છે? બધાને ખબર છે ફાઇલ શું કહેવાય? કાગળોનો ગોઠવણીનો સંગ્રહ. ફાઇલમાં આપણે વ્યવસ્થિત ગોઠવણી કરતા હોઈએ ફાઇલ કાગળોની, એને ફાઇલ કહેવાય છે. નોર્મલ. ફાઇલ વ્યવસ્થાનો મુખ્ય હેતુ શું છે? તો ફાઇલ વ્યવસ્થાનો મુખ્ય હેતુ એક જ હોય છે કે કાર્ય સરળતાથી અને નિયંત્રણમાં રહે. એકદમ સરળથી આપણને વસ્તુ મળી જાય. જો બહુ બધા કાર્યો થતા હોય તો આપણે ફાઇલ નંબર આપી શકીએ અને ચોપડામાં મેન્શન કરી શકીએ કયા ફાઇલમાં કઈ વસ્તુ છે, એટલે એનું ચોપડામાં મેન્શન હશે તરત મળી બી શકે છે. ઓકે. નેક્સ્ટ, ફાઇલ વ્યવસ્થાથી બે મુખ્ય બાબતો કઈ છે? ફાઇલ વ્યવસ્થાની બે મુખ્ય બાબતો કઈ છે? તો સિમ્પલ છે, વ્યવસ્થિત કરવું અને જાળવવું. વ્યવસ્થિત કરવું એટલે વ્યવસ્થિત ગોઠવણી થાય છે અને એની જાળવણી પણ બહુ સારી રીતના થઈ જાય છે. આ બે કાર્યો મુખ્ય છે. નેક્સ્ટ, ફાઇલના બે વિભાગ કયા છે? તો ફાઇલના બે વિભાગ નોંધ વિભાગ અને પત્ર વ્યવહાર વિભાગ. ફાઇલ બે ટાઈપની તમને જોવા મળશે. નોંધ વિભાગની એક ફાઇલ હશે અને એક પત્ર વ્યવહાર વિભાગની પણ ફાઇલ હોય છે. એ તમને જો તમે થિયરી વાંચશો ને તો જ તમને એના વિશે ડિટેલ્સ જાણવા મળશે. નેક્સ્ટ છે, ફાઇલમાં 200 કરતાં વધુ પાના થાય તો શું કરવું જોઈએ? અરે સિમ્પલ છે, એક ફાઇલની એક લિમિટેશન છે. બધી ફાઇલની એક લિમિટેશન હોય છે, પણ 200 કરતાં વધુ પાના થાય તો શું કરવું? ભાઈ સિમ્પલ છે, નવી ફાઇલ શરૂ કરવી, એનો એક લિમિટ છે. આ સરકારી ખાતાની વાત કરું છું. 200 કાગળનું થઈ જાય તો નવી ફાઇલ શરૂ કરી દેવાની. નેક્સ્ટ, નવી ફાઇલને શું નામ આપવું? તો નવી ફાઇલને હવે 200 પાના કરતાં વધારે થઈ ગઈ હોય તો તમે શું કરશો? ફાઇલ નંબર 1, ફાઇલ નંબર 2, ફાઇલ નંબર 3 એ રીતના નંબરિંગ આપશો. તો આ સિસ્ટમ નંબરિંગ પ્રમાણે જાય છે. ઓકે. નેક્સ્ટ, વિડીયો ખૂબ જ નાનો છે અને ગમે તો શેર કરજો મિત્રો. ઓકે. પત્ર વ્યવહાર વિભાગમાં ગોઠવણી કેવી? પત્ર વ્યવહાર વિભાગમાં ગોઠવણી કેવી હોય છે? તો સિમ્પલ છે, 0 થી 1 સુધીની શરૂ થાય છે નવા પહેલાં. એટલે સિમ્પલ છે, તમને જોવા મળશે કે જે ન્યૂ હશે એ ઉપર મુકાય છે, જૂનું એની નીચે હોય છે, જૂનું એની નીચે મુકાતું જતું હોય. આ સિસ્ટમ છે બધી જગ્યાએ તમને જોવા મળશે. બધી જગ્યાએ કે જૂની વસ્તુ ક્યાં છે તો નીચે છે. કોઈ વ્યક્તિ એમ હશે કે નવી વસ્તુ પાછળ જવા દેવાની અને જૂની વસ્તુ ઉપર રાખવાની, એ અમુક જગ્યાની પર્સનલ પેટર્ન્સ. સરકારી ખાતામાં એવું નથી. નવી વસ્તુ હંમેશા એકની ઉપર એક જોવા મળશે. નેક્સ્ટ, સંદર્ભ કઈ જગ્યાએ દર્શાવવું? સંદર્ભ કઈ જગ્યાએ દર્શાવવું? તો સંદર્ભ દર્શાવવાની જગ્યા છે હાંસિયામાં. સંદર્ભ હાંસિયામાં દર્શાવવું. નેક્સ્ટ,
ફાઇલની શરૂઆત ક્યાંથી થાય? ફાઇલની શરૂઆત ક્યાંથી થાય છે? તો ફાઇલની શરૂઆત થાય છે નોંધ વિભાગથી. નોંધ વિભાગથી ફાઇલની શરૂઆત થાય છે. જ્યાંથી એન્ટ્રી થવાની શરૂ થતી હોય ત્યાંથી એની શરૂઆત થાય છે ને જ્યાં જવાની છે ત્યાં સુધી એની ફાઇલની આખી તૈયારી કરીને મોકલવામાં આવે છે. નેક્સ્ટ, દફતર વ્યવસ્થા માટે શું જરૂરી છે? દફતર વ્યવસ્થા માટે શું જરૂરી છે? કાર્યક્ષમ પદ્ધતિ. દફતર વ્યવસ્થા માટે કાર્યક્ષમ પદ્ધતિ જરૂરી છે. નેક્સ્ટ, દફતર કરવું એટલે શું? દફતર કરવું એટલે શું? સિમ્પલ, કાર્યવાહી પૂર્ણ થયા પછી ફાઇલ બંધ કરી દેવી. એટલે દફતર કરવું એટલે કે એને મોકલી દીધી, ફાઇનલી કામ પૂરું થઈ ગયું છે, હવે એમાં નથી રાખવાનું, ફિનિશ, એન્ડ થઈ ગયું, ફૂલ સ્ટોપ થઈ ગયું છે, એટલે પૂર્ણ થાય પછી એને ફાઇલ બંધ કરી દેવી. દફતર કરતાં પહેલાં શું કરવું જરૂરી છે? તો દફતર કરતાં પહેલાં કાર્યવાહી પૂર્ણ થવી જરૂરી છે. એટલે એને ફાઇલને જો બંધ કરવી છે, બધી રીતના કમ્પ્લીટ થઈ ગયું, સમાપ્ત કરવી છે, તો એ કાર્ય પણ સમાપ્ત થઈ ગયેલું હોવું જોઈએ, તો જ તમે એના ઉપર કાર્ય કરી શકશો. નેક્સ્ટ, સરકારના વહીવટ માટે શું અનિવાર્ય છે? સરકારના વહીવટી કાર્ય માટે, ભવિષ્ય માટે, જો ભવિષ્ય માટે અનિવાર્ય તો એક જ વસ્તુ આવે, રેકોર્ડ વ્યવસ્થા. જો રેકોર્ડ વ્યવસ્થા ખૂબ સરળ અને સારી હશે તો યાદ રાખજો, સરકારને વહીવટ કરવામાં ખૂબ જ સારું રહેશે. બધી રીતના એ રેકોર્ડ રાખે છે. સમજી લો કે હમણાં કોઈ વસ્તુનું કામ કરાવવું છે પણ એની પાસે નવું છે એકદમ, પણ જો જૂનું કામ કરાવ્યું હશે ને એનું રેકોર્ડ હોય તો એને જોઈને અધિકારીઓ કે એમ્પ્લોય એને સમજે છે અને પછી આગળ કાર્યવાહી કરે છે. બરાબર છે મિત્રો? તો આ હતા આપણા 30 ક્વેશ્ચનો. જો વિડીયો ગમે તો શેર કરજો, લાઈક કરજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો, કે ગુજરાત સરકારની જેટલી પણ એક્ઝામ આવશે એ બધાની ઇન્ફોર્મેશન તમને આ જ ચેનલમાં મળશે. એટલે સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોનને ખાસ દબાવી દેજો. નમસ્કાર.